નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે. મિત્રો, ખજૂરભાઈ ત્રણ પિતા વગરના બાળકોની સહાય માટે મહેસાણા જિલ્લાના મિત્રો પારસા ગામમાં પહોંચી ગયા છે. મિત્રો, જે બાળકો જે છે જે ભણવા માંગે છે, જિંદગીમાં કંઈક કરવા માંગે છે, ત્રણેય બાળકોના સપના છે મિત્રો કે એક ડૉક્ટર બને, એક નર્સ બને. મિત્રો, આવા બધા સપના લઈને બેઠા છે. મિત્રોને પરિસ્થિતિ તમે જોવો મિત્રો તો કે સોપડા વરસાદમાં પલળી જાય છે. મિત્રો, કે લેશન નથી કરી શકતા, કે ભણવામાં અગવડતા છે, રહેવામાં અગવડતા છે, જમવામાં પણ અગવડતા છે. જે ખજૂરભાઈને જાણીને ખૂબ જ દુઃખ લાગ્યું. ને ખજૂરભાઈ કીધું કે જો ખરેખર જરૂરિયાતમંદ પરિવાર હોય ને તો આ પારસા ગામના ત્રણ બાળકો છે મિત્રો જેને ખૂબ જરૂરિયાતમંદ છે. અને રમકડા તેને જોવો તો રમકડા પણ રમવા લાયક છે, પણ રમકડા નથી મિત્રો. તે કાગળ કામ કરીને મિત્રો રમકડા રમે છે. મિત્રો, આ છે લોકોની પરિસ્થિતિ. તો મિત્રો, આ ખજૂરભાઈ પહોંચી ગયા હતા પારસા ગામમાં ત્રણ બાળકોની મદદે મિત્રો. અને ખજૂરભાઈ તાત્કાલિક ધોરણે જીસીબી બોલાવીને ઘરનું કામગીરી હાથમાં ધરી હતી મિત્રો. તો આ છે મહત્વની વાત મિત્રો કે ખજૂરભાઈ તાત્કાલિક ધોરણે જ નિર્ણય લઈ લે છે અને તાત્કાલિક ધોરણે ત્યાં ને ત્યાં રહીને મિત્રો ઘર બનાવવા સક્ષમ બને છે. તો આ છે મિત્રો ખજૂરભાઈની માનવતા મિત્રો. તો બસ વિડીયો મેક્સિમમ લોકોને વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો, જેથી આખા ગુજરાતને ખબર પડે કે ખજૂરભાઈ મહેસાણા જિલ્લાના પારસા ગામમાં ત્રણ પિતા વગરના બાળકોનું ઘર બનાવવા જઈ રહ્યા છે મિત્રો. જેથી ખૂબ જ આનંદની વાત કહેવાય. અને મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે જલ્દી ને જલ્દી ખજૂરભાઈ આ ઘર બનાવી નાખે અને આ બાળકો પોતાના નવા સપનાના ઘરમાં રહેવા લાગે. ને જે અભ્યાસક્રમમાં જેને અગવડતા આવતી હતી તે અગવડતા ના આવી રહે તેની આપણે ખૂબ કાળજી રાખીએ મિત્રો. બસ તો આજના વિડીયોમાં એટલું ને તો તમે મહેસાણાના પારસા ગામના આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો મિત્રો બની શકે તો 1 થી 2 કલાક ફ્રી સમયમાં તમારે સેવા માટે જવું, જેથી ખજૂરભાઈને પણ મિત્રો એક મોટિવેશન મળે ને ખજૂરભાઈ ખૂબ જ ગર્વ ફીલ કરશે મિત્રો. તો બસ તો તમારી આજુબાજુમાં જ્યાં પણ જરૂરતમંદ લોકો હોય તો ખજૂરભાઈ સુધી પહોંચાડો ને તમે પણ બની શકે તો મદદ કરો મિત્રો. બસ આજના વિડીયોમાં એટલું ને વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો. ને મિત્રો, તમે આ ખજૂરભાઈની સેવા વિશે કંઈ કહેવા માંગતા હો તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો.